ભાજપના દિગ્ગજ નેતા અને પીઢ નેતા પરસોત્તમ રૂપાલાની ફરી એક વખત જીભ લપસી છે અને તેના કારણે વિવાદ પણ સર્જાયો છે. થોડા દિવસ પહેલા પણ આમની જીભ લપસી હતી ને ત્યારે એક મોટું આંદોલન થયું હતું. ત્યારે ફરી એક વખત દિગ્ગજ નેતાની જીભ લપસી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું હંસિની. પરસોત્તમ રૂપાલા દ્વારા ફરી એક વખત એવું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં સનાતન ધર્મને ક્યાંક ખોટ જતી હોય અથવા તો સનાતન ધર્મનું નીચું દેખાતું હોય તેવું ફરી એક વખત તેમને નિવેદન આપ્યું છે. જો કે અત્યારે આ નિવેદન એક ચર્ચાનો વિષય પણ બન્યો છે. આની પહેલા પણ જ્યારે તેમને નિવેદન આપ્યું હતું ત્યારે એક આખું ક્ષત્રિય લોકોનું આંદોલન સર્જાયું હતું ને તે દરેક લોકો લડી લેવાના મૂડમાં હતા. પરંતુ હવે પાછું આવું જ એક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે ને તેમની જીભ લપસી પડી છે અને તેમને બોલતા બોલતા રામ ભગવાન વિશે મોટી ટિપ્પણી કરી લીધી છે. આમ તો લોકસભા સમયે જ્યારે ભાજપને જીતવાનું હતું ત્યારે તેમને રામના નારા લગાવીને જીત્યા હતા, પરંતુ હવે દિગ્ગજ નેતા દ્વારા જ રામ ભગવાનની ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. તેઓ દ્વારા એવું બોલવામાં આવ્યું છે કે રામ ભગવાન વાલી પાસેથી શીખતા હતા અથવા તો ડરતા હતા. તેમનું એક એવું મોટું નિવેદન સામે આવ્યું છે. આ વાત છે મોરબીમાં થઈ હતી. મોરબીમાં જ્યારે શિક્ષક દિવસની ઉજવણી થઈ હતી અને તે સમયે અચાનક જ તેઓ શિક્ષણ ઉપર ભાષણ આપી રહ્યા હતા. પરસોત્તમભાઈ રૂપાલા શિક્ષણ ઉપરથી ભાષણ આપતા રામાયણ તરફ વળ્યા હતા અને તેમાંથી વાલી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અને આ વાલી શબ્દનો ઉલ્લેખ કરતા જ તેમને આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન શું છે તે સાંભળીએ. હું કરે છે એ નો સુરત છે અને એને બધા ટીટી એવું પીટીસી નું થયું અને એમાં પાછા બે પીટીસી માં હોય તો પત્યું એમ કે જોવાનું જ નહીં એવો એક કાલખંડ આવ્યો. હવે પીટીસી ની પોલેનોશન એટલી બધી થઈ. આ બધું પણ અમે જોયું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, શિક્ષકો કરી ગયા, બધું ગુણોત્સવ કર્યો, પ્રવેશોત્સવ કર્યો, બધું અમે ફિટ કરી રહ્યા. તો હવે જે વાવડ આવે છે બાળકો નથી. આ બધી બાબતો સાંપ્રત સમયની આપણા શિક્ષણ જગતની સમસ્યાઓ છે. આપણે સૌએ સાથે મળીને એના માટે મથવું પડશે. જે બાળકો આપણી પાસે આવે છે એને ખીલવવા માટેનો માહોલ એ આપણે સંસ્થાની અંદર ઊભો કરીએ, શાળાની અંદર ઊભો કરીએ. બાળકને આવવાનો ડંકો ગમે અને જવાનો ડંકો પડે નહીં એવું એના મનમાં ભાવ પેદા થાય એ પ્રકારે આપણે શાળાની અંદર પ્રયાસ કરવો. વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. વાલી શબ્દ છે એ ગાર્જિયનના ગુજરાતી તરીકે આપણે વાપરીએ છીએ. તો મારો એમાં થોડો મતભેદ. ગાર્જિયન શબ્દ અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો, ગુજરાતી શબ્દો એ બધું એકબીજામાં ભેળસેળ થઈ ગયું છે, ચાલે છે. જેમ મારો કુટુંબ પ્રત્યે પણ કુટુંબનું અંગ્રેજી ફેમિલી છે એની સાથે પણ મતભેદ છે. કારણ કે ત્યાં ફેમિલી છે જ નહીં કે એનું અંગ્રેજી હોય જ નહીં. એનું જે ફેમિલી હોય એ આપણું કુટુંબ ન હોય એવું મારો મત છે. આ બધું ભાષાના તજજ્ઞોના વિષયો છે. હું તો મારો મત આપું. એમાં વાલી પણ પણ મારો મત એમાં ભિન્ન છે. વાલી શબ્દ એ આપણો શબ્દ છે. આપણા કલ્ચરમાંથી ઊભો થયેલો શબ્દ છે. રામે વાલીને લીધીઓ, ભગવત કીધી ભેર, વાયુ ભીલડે વેર, કૃષ્ણ ઉપર કાગડા. એ કાલખંડની ઘટના રામ અવતારની કૃષ્ણ અવતારમાં રિપીટ થઈ. આવી બધી વાતો, આવા વિષયો એ એની સંસ્કૃતિમાં હોય જ નહીં. પણ વાલીનો જ્યારે પદ્ધત થયો ત્યારે વાલીએ રામને થોડા અઘરા કે આ તમારો ભગત છે એ બધી વાના માતા સાચી એટલે તમે એની મદદ કરો એમાં મને કઈ વાંધો નહીં. મેં હું તમારું કર્યું તમે મને નહીં. એનો જવાબ રામને આપવામાં થોડો શ્રમ પણ પડ્યો એવું મારો વાંચતા આપણને લાગે છે. કારણ કે વાલીએ તેને કીધું કે આ બધી તમે માથાકૂટ કરો છો રાવણને પકડવા હાટું, ગોતવા હાટું. એને તમારું નામ દીધું હતું એ સીતાજી નાય મૂકી ગયું. એટલો વિવેક નથી. વાલીની નામ લીધો તો ડરતો તો. વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલો.
મહિના સુધી પગલમાં જ બારો નહોતો ગયો. આવડો મોટો રાવણ કે કૈલાસને ફૂટબોલના દડાની જેમ ઉછાળતો હતો એ વાલીની પગલમાં 6 મહિના રહેલો. એ અંગતે એને સંભળાયું ને એમાં એનું મોરલ તૂટી ગયું એટલે પછી ઊભો ન થયો, એનો પગ ઊંચો કરવા. આ બધી ઘટનાઓ સમજવા જેવી છે. ઈ વાલીએ અંગતના ઘોડિયા ઉપર એને ઊંધો ટીંગાડી દેતો હતો. ઈ હાથ ને આવું બધું હતું, છોકરાને રમને મજા આવે ઈ ખાતી. વાલીના ઘોડીએ બેસ્યો. ઈ કે એને આ બધું મારી વાલી જે કીધું હોત તમે તો હું આમ ન કરી દેજે કે હા બધું તમે આ બધું કથા કરો. પણ જે થયું તે પણ એમની અંતિમ ક્ષણો આવી ત્યારે વાલીએ જો મધ્યવર્તી વિચાર સમજવા જેવો હોય કે એમને માર્યો રામની સામે એનો વાંધો છે, એને રામને આકરા સવાલો પૂછ્યા છે, પણ મૃત્યુ સમયે અંગદને બોલાવીને એનો હાથ રામના હાથમાં છે. હવે તમે આમ ધ્યાન તમે ત્યારથી આ વાલી પણ નીકળી ગયું. એટલે યોગ્ય જગ્યાએ પોતાના બાળકને સુપ્રત કરવું ઈ વાલી કૃત્ય છે. ઈ વાલી શબ્દ આપણો છે, ગાર્જિયન આપણો છે. બાળકોને કેના યોગ્ય હાથમાં આપણે મૂકીએ છીએ કે કેમ? સાંપ્રત સમયની મોટામાં મોટી સમસ્યા સમાજમાં એક એવો મોટો ભ્રમ ફેલાઈ ગયો છે કે ઊંચામાં ઊંચી ફી હોય ત્યાં મૂકો જોવું સારું થાય. જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા બોલ્યા છે તે કેટલું યોગ્ય છે તે આપણે બધા જાણીએ જ છીએ. તેમણે કહ્યું છે કે જે રામ ભગવાન વિશે તેમણે ટીકા ટિપ્પણી કરી છે તે ચોખ્ખી દેખાય છે. અને શિક્ષક દિવસની ઉજવણીનો આ વિડીયો છે અને શિક્ષક દિવસની ઉજવણીમાં અનેક વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હશે અને શિક્ષકો પણ ત્યાં ઉપસ્થિત હોય જ છે. ત્યારે વાલીઓ અને જે શિક્ષકો છે અથવા તો નાના ભૂલકાઓ છે તેઓ શું શીખશે તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે. આમ તો ભાજપના નેતાઓ રામના નારા લગાવતા હોય છે અને રામ મંદિરનું ઉદ્ઘાટન કરતા હોય છે, તેવા અનેક વિડીયો બનાવતા હોય છે અને તેઓ રામને કેટલું માને છે તેવું પણ કહેતા હોય છે. પરંતુ હવે તેમના જ દિગ્ગજ નેતાએ રામ ભગવાન અને સનાતન ધર્મ એટલે કે સનાતન ધર્મમાં આવેલા રામ ભગવાન ઉપર એક ટિપ્પણી કરી દીધી છે. આ ટિપ્પણી આપણે ફરી એક વખત સાંભળીએ કે આ તમારો ભગત છે એ બધી વાનામાં સાચી, એટલે તમે એની મદદ કરો એમાં મને કઈ વાંધો નહીં. મેં હું તમારું કર્યું તમે મને નહીં. એનો જવાબ રામને આપવામાં થોડો શ્રમ પણ પડ્યો એવું મારો વાંચતા આપણને લાગે છે. કારણ કે વાલીએ તેને કીધું કે આ બધી તમે માથાકૂટ કરો છો રાવણને પકડવા હાટું ગોતવા હાટું, એને તમારું નામ દીધું હતું એ સીતાજી નાય મૂકી ગયું. એટલો દિવસ વાલીની નામ જીતો તો ડરતો તો. વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલો. 6 મહિના સુધી બગલમાં જ બારો નહોતો ગયો. આવડો મોટો રાવણ કે કૈલાસને ફૂટબોલના દડાની જેમ ઉછાળતો હતો એ વાલીની બગલમાં 6 મહિના રહેલો. એ અંગતે એને સંભળાયું ને એમાં એનું મોરલ તૂટી ગયું એટલે પછી ઊભો ન થયો, એનો પગ ઊંચો કરવા. આ બધી ઘટનાઓ સમજવા જેવી છે. ઈ વાલીએ અંગતના ઘોડિયા ઉપર એને ઊંધો ટીંગાડી દેતો હતો. ઈ હાથ ને આવું બધું હતું, છોકરાને રમને મજા આવે ઈ ખાતી. વાલીના ઘોડીએ બેસ્યો. ઈ કે એને આ બધું મારી વાલી જે કીધું હોત તમે તો હું આમ ન કરી દેજે કે હા બધું તમે આ બધું કથા કરો. જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાની જીભ લપસી છે તે પ્રમાણે હવે દેખાઈ રહ્યું છે કે હવે દરેક લોકો આનું આંદોલન કરી શકે છે. કારણ કે આ વાત છે સનાતન ધર્મની અને આ વાત છે રામ ભગવાનની. ત્યારે શું આવી રીતે તેમનું કહેવું કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે તે પણ હવે જોવાનો વિષય છે. ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ અમારી ન્યૂઝ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.